ઉત્તરાધ્યન સૂત્રના બીજું અધ્યયન. પહેલા અધ્યયનની અંદર સાક્ષાત પરમાત્મા મહાવીરદેવે વિનયની વાત કરી અને ત્યાર પછી બીજા અધ્યયનની અંદર પહેલું અધ્યયન આખું શ્લોકોની અંદર સર્જન કર્યું છે. શ્લોક જ બનાવ્યા છે જેની ચાર ચાર પંક્તિઓ હોય અને એ રીતે શ્લોકની અંદર આખું અધ્યયન મૂકેલું છે. બીજા અધ્યયનની અંદર સર્જનની શૈલી ભગવાન સુધર્મ સ્વામી બદલે છે અને એક સંવાદની શૈલી શરૂ કરે છે અને સંવાદની શૈલી દ્વારા જાણે કે જંબુ અને સુધર્મા સ્વામીનો એક સંવાદ થયો હોય અને થયેલા એ સંવાદની અંદર સુધર્મા સ્વામીજીએ પરમાત્મા મહાવીરની પાસેથી કાસવેણમ મહાવીરણમ કાસવેણમ પવૈ કાશ્યપ ગોત્રના પરમાત્મા મહાવીરે આ વાત બતાડી છે. ગુરુ કે અને શિષ્ય સ્વીકારે એની અંદર જેટલો આદર એની વાતની ઉપર થાય એના કરતા પ્રભુ કે અને ગુરુ માધ્યમ બની અને શિષ્યને સમજાવતા જાય અને માધ્યમ બનીને શિષ્યને સમજાવવા માટે આ પ્રયાસ કરતા જાય એની અંદર ડિફરન્સ ચાલતો જાય છે. ગુરુ પોતાની જાતને કેન્દ્ર બનાવવાને બદલે માધ્યમ બનાવીને મૂકે છે. ભગવાન સુધર્મા સ્વામી એવું કહે છે હું આ નથી કહેતો, સ્વયં મેં આ સાંભળેલું છે. કદાચ પરમાત્મા મહાવીરના નિર્વાણ પહેલા જંબુની દીક્ષા ન થઈ હોય તેવું બને અને ઇતિહાસને જોતા એવું લાગે છે કે પરમાત્મા મહાવીરના નિર્વાણ પછી સુધર્મા જંબુ સ્વામીની દીક્ષા થઈ છે અને માટે જંબુએ ભગવાન મહાવીરને જોયા પણ ન હોય તેવું બને અને પરમાત્મા મહાવીરને નહીં જોયા હોવાના કારણે સુધર્મા સ્વામીએ જંબુની હૃદયની અંદર પરમાત્મા મહાવીરની એક છબી ઊભી કરેલી હોય અને ઊભી થયેલી તે છબીને લઈ અને જંબુ સ્વામીના હૃદયની અંદર ભગવાન મહાવીર પ્રત્યેનો જે અહોભાવ છે એ અહોભાવને એન્કેશ કરવા માટે અને એન્કેશ કરવા માટે અહીંયા આગળ આખી એક શૈલી ચેન્જ કરે છે અને પોતાની વાતને વધુ વિશ્વાસિત કરવા માટે, વધુ શ્રદ્ધેય બનાવવા માટે હું નથી કહેતો. હાલાકી સુધર્મા સ્વામી પોતે જ વિતરાગ છે, સર્વજ્ઞ છે, રાગ દ્વેષ અજ્ઞાનથી મુક્ત છે. સર્વજ્ઞતાનો અર્થ જ છે રાગ ન હોય, દ્વેષ ન હોય, અજ્ઞાન ન હોય. દ્વેષ એ પ્રોડક્ટ છે, આ સમજી લેજો. દુનિયા આખી એમ કહે છે કે દ્વેષ ખરાબ છે, ગુસ્સો ખરાબ છે, ગુસ્સો ખરાબ છે. તમામ મોટિવેશનલ ગુરુઓ હવે આ સમજાવી રહ્યા છે કીપ ક્વાઇટ, કીપ પેશન્સ, બી કુલ, શાંત થઈ જાઓ, બહુ ગુસ્સો કરતા નહીં, આ તમારા સ્ટાફની સાથે આક્રોશમાં આવતા નહીં. એગ્રેશન સારી ચીજ નથી એ દુનિયા આખી કહે છે, પણ આ તો ગુસ્સો તો એક પ્રોડક્ટ છે. પ્રોડક્ટ એટલે સમજ્યા ને તમે? એક બનાવટ વસ્તુ છે. હકીકતની અંદર રાગ એનું કારણ છે. રાગમાંથી દ્વેષ પેદા થાય છે. કામાત ક્રોધો બી જાય. ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે અને અર્જુન પૂછે છે કે પ્રભુ ક્રોધ કેવી રીતે ઉત્પન્ન થાય? અને ત્યારે ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે અર્જુન કામાત ક્રોધો બી જાય. કામ સે, કામ મીન્સ રાગ, રાગ સે ક્રોધની ઉત્પત્તિ થાય છે, જાગૃત થાય છે. અને માટે જ જૈન શાસ્ત્રકારો કહે છે કે ક્રોધ તો આપોઆપ ચાલી જનારી ચીજ છે. હા, ખતમ થઈ જનારી ચીજ છે, ક્રોધને કાઢવાની જરૂર નથી, ચાલી જશે. રાગ ખતમ કરો, ક્રોધ ખતમ છે. વળી પાછા ગહેરાઈની અંદર જૈન શાસ્ત્રકારો ઉતરે છે અને ગહેરાઈમાં ઉતરીને જૈન શાસ્ત્રકારો કહે છે કે ભાઈ રાગ પણ પ્રોડક્ટ છે. આવેશ પ્રોડક્ટ છે. ગુસ્સો પેદા થયો, હા ગુસ્સો પેદા થયો. છોકરાએ કોઈક ચીજ તોડી નાખી. હા, નવો ક્રોકરી સેટ આવેલો હતો અને આવેલો એ ક્રોકરી સેટ દીકરાથી તૂટી ગયો. હા, કપ અને રકાબી દીકરાએ હાથમાં લીધી ને હાથમાંથી પડી ગયો, તૂટી ગયો. ક્રોકરી સેટ તૂટી ગયો અને તમને ગુસ્સો આવ્યો. સાચું બોલો.
ગુસ્સો દીકરા ઉપર કેમ આવ્યો? કારણ કે ક્રોકરી સેટ ઉપર તમારો રાગ હતો. કેવી કમનસીબી છે, વ્યક્તિ કરતા સાધન ઉપર રાગ વધી જાય અને વ્યક્તિ ઉપર ગુસ્સો આવી જાય. જે દીકરો તમને બહુ લાડકો હતો, બહુ વાલો હતો, અને માટે તો તમે નવા નક્કોર કપ કે રકાબીની અંદર દીકરાને દૂધ આપેલું હતું, એ લાડકો દીકરો માત્ર ક્રોકરી સેટ તૂટવાના કારણે ગુસ્સાનો ભોગ બની જાય છે. એટલે જડ પ્રત્યેની મમતા, જીવ પ્રત્યેનો રાગ કે જીવ પ્રત્યેની મમતા ખતમ કરી નાખે છે, સમાપ્ત કરી નાખે છે. અને આ સમાપ્ત થવું, શાસ્ત્રો કહે છે, જડનો રાગ એટલો ભયાનક નથી જેટલો જીવનો દ્વેષ ભયાનક છે. હા, જીવનો દ્વેષ તમારો જે ભયાનક છે, એ ભયાનક જીવનો દ્વેષ એ જડના રાગ કરતા ભયાનક છે. અમે જડના રાગને ખરાબ એટલા માટે કહીએ છીએ કે જેના કારણે તમને જીવ ઉપર દ્વેષ ઉત્પન્ન થાય છે, કે જે જીવ સિદ્ધ તણા સાધર્મિક, પ્રત્યેક જીવ, એમાં અભવી પણ આવી ગયો. અંદરનું સ્વરૂપ, અભવીનું આંતરિક આત્મ સ્વરૂપ આપણા જેવું જ છે. પ્રગટ ન થાય એ એની કમનસીબી છે, બાકી જો પ્રગટ થાય તો આપણા જેવું જ છે. હા, આપણા જેવું છે. પાણીના દરેક ટીપાની અંદર ધાન્ય ઉગાડવાની તાકાત છે. હા, ધાન્ય ઉગાડવાની તાકાત છે, પણ રોડ ઉપર પડેલું પાણીનું ટીપું ધાન્ય ઉગાડતું નથી. કારણ કે રોડ કમનસીબ છે. પાણીની એક ક્ષમતા છે, એમ જીવની પોતાની એક ક્ષમતા છે કે અંદરથી શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રગટ કરી શકે, પણ અભવી રોડ બનીને બેઠો છે. હા, અને આ અભવી અવસ્થા, ભવ્યત્વ એવી એક વ્યવસ્થા છે કે જે ચાલી જવાની છે. અભવી વ્યવસ્થા નથી, અવસ્થા છે. જે ન જાય તે અવસ્થા, જે જાય તે વ્યવસ્થા. હા, જે જતી જ નથી, સિદ્ધ અવસ્થા છે, નથી જતી. પરમાત્મા અવસ્થા છે, નથી જતી. પણ અભવી એ અવસ્થા છે, નથી જતું. ભવ્યત્વ વ્યવસ્થા છે, ચાલી જાય છે. સિદ્ધ ભગવંતો ભવી કહેવાય કે શું કહેવાય? સિદ્ધ ભગવંતો ભવી નથી, ભવ્યત્વ ગયું. સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થઈ, ભવ્યત્વ સમાપ્ત. તમે બીકોમ થઈ ગયા પછી વિદ્યાર્થી કહેવાઓ? હા, થઈ ગયા બીકોમ, હવે વિદ્યાર્થી નથી. ગ્રેજ્યુએશન પાસ થઈ ગયું, હવે તમે વિદ્યાર્થી નથી, હવે તમે ગ્રેજ્યુએટ છો. નોટ સ્ટુડન્ટ, ગ્રેજ્યુએટ. એ જ રીતે સિદ્ધ અવસ્થા છે, તમે ગ્રેજ્યુએટ છો. ભવ્યત્વ એ સ્ટુડન્ટ છે અને સિદ્ધત્વ એ ગ્રેજ્યુએશન છે. અને ગ્રેજ્યુએશન પ્રાપ્ત થઈ ગયા પછી સ્ટુડન્ટ તરીકેની તમારી જે વાત હતી એ સમાપ્ત થઈ જાય છે. માટે જ સિદ્ધ અવસ્થા છે અને અભવી વ્યવસ્થા છે. આ અભવ્યત્વ જે છે એ અભવી અવસ્થા છે, ભવ્યત્વ વ્યવસ્થા છે, ચાલી જાય છે. આ સમાપ્ત થતી જાય છે. અને માટે જ જૈન શાસ્ત્રકારો કહે છે કે અભવી અવસ્થાના કારણે અંદર રહેલું આત્મ ચૈતન્ય જે છે વિશુદ્ધ છે, વિશુદ્ધ છે. અભવી આત્માની અંદર પણ અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિ ઉત્પન્ન થાય. હા, શાસ્ત્ર એવું લખે છે. હા, શાસ્ત્ર એવું બતાડ્યું છે કે નમો રિહંતાણનો ન અને કરેમી ભંતેનો ક, આ બે શબ્દો ત્યારે જ સાંભળવા મળે કે જ્યારે તમારા મોહનીય કર્મની સ્થિતિ એક કોડાકોડી સાગરોપમથી ઓછી હોય. હા, આ ત્યારે જ સાંભળવા મળે. હા, એટલે કુણાલનો ક સાંભળવા મળે પણ કરેમી ભંતેનો ક સાંભળવા ન મળે. હા, નાલાયકનો ન સાંભળવા મળે, નમો રિહંતાણનો ન સાંભળવા ન મળે.
એટલે નમોરિયંતાણમનો ન. તમે વિચારજો તમે કઈ કક્ષામાં પહોંચ્યા છો. આમ કમ્પેરિઝન કરો તો તમને એમ થાય કે હવે બહુ દૂર નથી. આપણું ડેસ્ટિનેશન આપણાથી દૂર નથી, પણ આપણે ઉઠવું જ નથી. સાંભળી મારી વાત? આપણે જ્યાં જવું છે તે આપણાથી દૂર નથી, પણ આપણે ઉઠવું જ નથી. હા, અન્નિક પુત્ર આચાર્યને સર્વજ્ઞ ભગવંતે એમ કીધું કે ગુરુદેવ, તમારી સિદ્ધશિલા, તમારો મોક્ષ આ નદી પાર કરો અને તમને મળી જશે. હા, જૈનાચાર્ય છે, જંગાબળ ખતમ થઈ ગયું છે, સ્થિરવાસ કર્યો છે, સાધ્વીજી મહારાજ ગોચરી લઈને આવે છે, એકલા જ આચાર્ય ભગવંત છે, કોઈ સેવા કરનારાઓને સાથે રાખ્યા નથી. કારણ કે મારે સ્થિરવાસ કરવો એ મારી કમજોરી છે. એમાં તમારે શા માટે સ્થિરવાસ કરવો જોઈએ? તમે જાઓ. જંગાબળ ક્ષીણ છે, સાધ્વીજી ભગવંત ગોચરી લઈને આવે છે, અને એમાં સાધ્વીજી ભગવંતને વિતરાગતા અને સર્વજ્ઞતાનો પ્રકાશ પ્રાપ્ત થઈ ગયો. ચાલુ વરસાદે ગોચરી લઈને આવ્યા સાધ્વીજી મહારાજ. એટલે આચાર્ય મહારાજે એમને ઠપકો આપ્યો. શું કરો છો સાધ્વીજી મહારાજ? ચાલુ વરસાદે અપકાઈના જીવોની હિંસા કરી અને મારા માટે ગોચરી લાવ્યા? નહીં, આ શરીર તો ખતમ થવાનું જ છે, આ જવાનું જ છે. એક વાર સમજી રાખો, સાચવો તોય શરીર બગડવાનું છે, અને સાચવો તો મન નથી બગડતું. ફરીથી આ વાક્ય રિપીટ કરું છું, સમજવા જેવું છે. સાચવો તોય શરીર બગડવાનું છે, બરાબર ને? શણગારો તોય શરીર જૂનું થવાનું છે. ગમે એટલા ઠક્કુરના કે સિંધના જીવન પ્રાસ ખાવ, બુઢા જ થવાના છે. આવે ને પેલી જાહેરાત? હા, હાંફતો હાંફતો છોકરો ઉપર ચડતો હોય, ડોહો સડસડાટ નીચે ઉતરતો હોય. હા, ચ્યવનપ્રાશ. હા, અને ચ્યવનપ્રાશની તાકાત છે. એટલે ગમે એટલા ચ્યવનપ્રાશ ખાવ, ગરડા થવાના છે. વાળ કાળા કરવાથી 10 માળ ચડવાની તાકાત ના આવે. સમજ્યા મારી વાત? એટલે તમે વાળ કાળા કરી નાખો એટલે પગમાં 10 માળ ચડવાની તાકાત ના આવે. ફોટામાં વાળ કાળા આવે, પગમાં કાળા વાળની કોઈ અસર ના આવે. હા, એટલે તમારો ફોટો કાળા વાળનો મળે, પણ પગની અંદર એ કાળા વાળની અસર એ 10 માળ ન ચડાય. હા, એટલે ગમે એટલું સાચવો, શરીર ઘરડું થવાનું છે, શરીર બગડવાનું છે. આ પંચલાઈન બનાવીને રાખો. એટલે સાચવો તોય શરીર બગડે છે, સાચવો તો મન નથી બગડતું. બોલો, આપણું કોન્સન્ટ્રેશન ક્યાં આગળ? શરીર ઉપર કે મન ઉપર? કઈ ભૂમિકા? ન સાચવવા છતાં હા, સાચવો તો નક્કી. એટલે બટ નેચરલ છે, ન સાચવો તો મન બગડે. અને એટલે એક વાત સમજી રાખજો, તમે જેટલી મનની બગડવાની શિકાયત કરો છો, મન બગડે છે, મન બગડે છે, મન ખરાબ છે, આ જેટલી ફરિયાદ કરો છો, એનો અર્થ એ છે કે તમે બેદરકાર છો. યુ આર કેરલેસ. ખરાબ વિચારો આવે છે કારણ કે તમે કેરલેસ છો. ખોટું કરવાનું મન થાય છે કારણ કે તમે કેરલેસ છો. એટલે સાચવો તો મન નથી જ બગડતું. હા, નથી જ બગડતું. મન બગડે છે શી રીતે એની પણ તમને ખબર છે, અને મન કેમ ના બગડે એની તમને ખબર છે. હા, બે જાણો છો, બંને. તાળું વસાય કેવી રીતે, ચાવી કેવી ફેરવીએ તો તાળું બંધ થાય, અને ચાવી કેવી ફેરવીએ તો તાળું ખુલે, એ બે તમને ખબર છે. પણ તમે ચાવી બગાડી નાખી, તાળું ન ખોલ્યું. ચાવીમાં હું છું. હા હા હા, તો શું કર્યું?
ના ના, એટલે શું કર્યું એ કહો. તમે બગાડી નથી, શું કર્યું? હા? હાલો, આવી ગયા. એટલે ચાવી ફરતી નથી, ફેરવવી પડે છે. હા, એટલે હું તો ખાલી ચાવી જ છું, ફેરવનાર તું છે. હા હા, આગે અમે સાચવી રાખી પત્યું. હા હા, અમે હાલે રાખે છે. ચાવી સાચવવાથી એ ખુલતું નથી, ચાવી ફેરવ્યા વિના ખુલતી નથી, અને ચાવીને બગાડવા માટેના તમારા ગોરખ ધંધા ચાલુ છે. હા, બગાડ્યા જ કરો. હા, અને એ જ ભૂમિકા. એટલે હું એ કહેવા માંગુ છું કે જો સાચવો તો મન નથી બગડતું, અને સાચવવા માટે જ અમે તમને આ ઉપદેશો આપતા જઈએ છીએ કે ભાઈ સાચવી લે. હા, અજયનો એમ કે છે કે મન જાય તો જાને દો, મત જાને દો શરીર. જૈન દર્શન એમ કે છે તન જાય તો જાને દો, મત જાને દો મન. શરીર પાપમાં જતું હોય જવા દો, સાધન છે. શરીર સાધન છે, મન સંવેદન છે, અને આત્મા સંસ્કાર છે. એટલે ફરી 3 વાત લખી રાખો. શરીર સાધન છે, મન સંવેદન છે, આત્મા સંસ્કાર છે, અને સંસ્કાર પણ સંવેદનના કારણે ઉભા થાય છે. એટલે આત્માને પાપ કરવાનું મન જો પેદા થયું હોય તો એ મનના કારણે છે. હા, આવા સમજવાનો પ્રયત્ન કરજો, બહુ મહત્વની ભૂમિકા છે. શરીરને પાપ કરવા માટે દોડ્યું હોય તો એ મનના કારણે છે. મન પાપ કરવાનું મન આત્માને થયું હોય તો એ મનના કારણે છે. મન છે પાપ કરવાનું મન થયું, મન ઉત્પન્ન થયું અને થયું. અને માટે જ ફરીથી શરીર સાધન છે, મન સંવેદન છે, આત્મા સંસ્કાર છે. અને માટે મત જાને દો મન, તન જાય તો જાને દો, મત જાને દો મન. મન કો મત જાને દો. હા, મત જાને. અને એ ભૂમિકા જો આપણી ઊભી થઈ જાય, અમારો આ જ પ્રયાસ છે. દેખો, સંસાર છૂટે એમ નથી, પણ મનથી છોડવો હોય તો છોડી શકાય તેવો છે. શરીરથી સંસાર છૂટે તેમ નથી. તમારો ગણો કે મારો ગણો, ગમે એનો ગણો, અમે જે સંસાર છોડ્યો છે એ છૂટી શકે તેવો છોડ્યો છે. છોડવાનો છે તે હજુ છોડ્યો નથી. સાંભળી મારી વાત? એટલે અમે જે સંસાર છોડ્યો છે એ છૂટી શકે તેવો છે, માટે છોડ્યો છે. ઘર છોડી દીધું, પરિવાર છોડી દીધો, વ્યવહાર છોડી દીધો, વ્યવસાય છોડી દીધા, આ સાંસારિક પ્રસંગો છોડી દીધા, છૂટી શકે તેવા છે. પણ જે છોડવાનો છે અંદરનો સંસાર, અયમ આત્મૈવ સંસાર रागादि क्लेश वासित, मेरी आत्मा ही संसार है। और वो मेरी आत्मा जो संसार है, वो संसार अभी तक छूटा नहीं। हाँ, नहीं छूटा, और नहीं छूटने की वजह से छूटी जाए तेवो छोड्यो, छोड़वानो छे ते हजू छूट्यो नहीं। અને માટે જ શાસ્ત્રો કહે છે કે ભાઈ સંસારમાં શરીર છોડી શકાય તેવું નથી, પણ મનથી સંસારને છોડવો હોય તો છોડી દેવાય તેમ છે. હા, મૂકી શકાય તેવો છે. અને એ માનસિકતા જો આપણા જીવનની અંદર આવતી જાય, મુકાતી જાય, માટે જ શાસ્ત્રો કહે છે કે આ શરીર વાત હું એ કરતો હતો કે ગમે એટલું સાચવો, શરીર બગડવાનું છે. એટલે એટલું નક્કી કરો કે શરીરથી દુઃખી થવું, પણ શરીરના કારણે પાપી ન થવું. સાંભળ્યું? ફરી આ વાક્ય રિપીટ કરું છું. હું ફરી જે રિપીટ કરું ને તમારે આમ સમજવાનું કે મહારાજ ફરી આની ઉપર ભાર મૂકવા માંગે છે. એટલે શરીર દુઃખી થતું હોય તો ભલે થતું, એને તમે અટકાવી શકવા માટે પ્રયત્નશીલ થાવ, એની ના નથી, પણ શરીરના કારણે પાપી થાવ એ છોડી દો.
કારણ કે પાપ માનસિક ભૂમિકા ઉપર જાય છે અને સાથે આવે છે દુઃખ શરીરની સાથે અહીંયા જ છૂટી જાય છે. એટલે શરીરથી દુઃખી થવું અને શરીરના કારણે પાપી થવું એમાં મંજૂર શરીરનું દુઃખ રાખજો, શરીરના કારણે પાપી થવાનું ન રાખતા. ના, એ તો એક વાર સમજી રાખજો, પાપી થવાની ભૂમિકા ઉભી થાય ત્યાં આગળ એ દુઃખને આપણે લોકોએ આ બીજું અધ્યયન એટલે જ બતાડે છે, પરિસહ. તમારી નજરમાં પરિસહનો અર્થ છે દુઃખ, પીડા, અને એ જ પીડાને પાપી થવાની ભૂમિકા ઉભી થાય નથી. હા, નથી, નહીં જોઈએ. ડોક્ટર એમ કે છે કે આ શરીરની અંદર વીકનેસ છે અને શરીરની અંદર તંદુરસ્તી માટે વિટામિન્સની જરૂર છે, અને વિટામિન્સની અંદર કોર્ડિવલ ઓઇલ, માછલીનું તેલ મેડિસિનના રૂપે લેવાનું છે, અને માછલીનું તેલ લો તો કદાચ મહિના 2 મહિનાની અંદર શરીરમાં તાકાત આવી જાય તેમ છે. હા, આ વાત આવે છે, બતાડે છે, અને ત્યાં સત્વશાળી વ્યક્તિ એમ કે શરીર 6 મહિના મોડું જવાનું તો 6 મહિના વહેલું ચાલી જાય, વાતો નથી. પણ આ જીભથી ક્યારેય નોનવેજનું પાપ કર્યું નથી, કરવું નથી. હા, કરવું નથી. એટલું તો નક્કી કરો કે જે ભયાનક પાપો છે શરીરના કારણે કરવાના એ નથી કરવા. જે બિનજરૂરી છે શરીરના કારણે કરવાના એ નથી કરવા. પહેલી વાત તો એ મારે જાણવું છે તમને પાપ કેટલા ખરાબ લાગે છે. મારે આ સવાલ જાણવો છે. હું આ બધું કહું છું, હા, પેલી ભેંસ આગળ ભાગવત જેવું નથી ને? હા, એટલે હું એ કહેવા માંગુ છું, એક વાત સમજી રાખો, શ્રોતાઓ તરફ સામે ભાગવત હોય ને ભેંસ આગળ ભાગવત હોય. કોકે એમ કીધેલું કે 21 વાર ભાગવતનું પારાયણ કર્યું એટલે ભેંસની આગળ બેહીને ચાલુ કરી દીધું. આમ મને કોકે એમ કીધું કે મારા સાહેબ 4 મહિના તમારે વ્યાખ્યાન કરવા. હા, કોક શા માટે નૈનેશ ભેજ કીધું એમ સમજો. હા, અને 4 મહિના વ્યાખ્યાન કરવા તમારે. એટલે હું મંડી પડ્યો કે ચલો ભાઈ ઉત્તરાધ્યન સૂત્ર પર આપણે ચાલુ પડી જઈશું. હા, એટલે હું એ કહેવા માંગુ છું કે આપણે જે ભૂમિકાની અંદર છીએ એ ભૂમિકાની અંદર મારે એ સવાલ કરવો છે કે પાપ બાબતની અંદર તમારી પોતાની માનસિકતા કઈ છે? ડુ યુ બિલીવ ઇન પાપ? તમે પાપમાં માનો છો? હા, ડુ યુ અવેર ઓફ પાપ? અવેર ઓફ પાપ? પાપ માટે તમે સાવધાન ખરા? તમે માનો છો કે પાપ ખરાબ છે તો પાપ માટે સાવધાન ખરા? હાલો, પતી ગઈ વાત, પૂરી થઈ ગઈ. સિરિયસ? હા, સિરિયસ નથી. એટલે અવેર, આપણી અવેરનેસ કેટલી? સાબુ વિના સ્નાન થઈ શકે છે તો સાબુ વાપરવાનું છોડ્યું કેટલાય? શેમ્પુ વિના માથું ધોઈ શકાય છે, શેમ્પુ વિના માથું ધોનારા કેટલા? કઈ ભૂમિકા? ભાઈ ઇડલીની સાથે સંભાર હોય તો ચાલે કે ચટણી એ જોઈએ? હાલ, હા, આગળ ઇડલી એ સાદી નથી ચાલતી તો પાપ માટે તમે શું માનો છો એ કોને મને? પાપની ભૂમિકાની બાબતની અંદર તમારી માનસિકતા કઈ? હાલો, પતી ગયું. એટલે
નથી નથી એ સહજ રીતે થતા નથી. એ આપણા જીવનની અંદર એ પાપ માટેની આપણને એવી કોઈ સુગજ નથી. હા, સુગજ નથી. હા, આવી ગયા. એટલે ઇમેજ નો અર્થ એ છે કે આ લોક. હા, તમે એ તો નાસ્તિકે ખરડ્યા હતા, રાજકારણીઓને જેલમાં નથી જવું. હા, એટલે જે કોઈ લોકો પૈસા ભ્રષ્ટાચાર કરે છે એ બધા સફેદ જ કપડા પહેરે છે. હા, સફેદ જ, એકદમ સફેદ પહેરે છે, સરસ પહેરે છે, કોઈ વાંધો નથી. એટલે પાપની મેટરની અંદર આપણી પાસે એવી કોઈ માનસિકતા હજુ ઘડાઈ જ નથી. એવા ગંભીર આપણે, અને ગંભીરતા નહીં હોવાના કારણે આરામથી રેગ્યુલર કોર્સની અંદર બધું જ ચાલે છે. જ્યાં બચી શકાય એવું છે ત્યાં પણ બચવા આપણે તૈયાર નથી. હા, ત્યાં બચવા આપણે તૈયાર નથી અને ચાલે રાખે છે. માટે જ શાસ્ત્ર એવું કહે છે કે આ શરીર, હું પેલા અન્યકા પુત્ર આચાર્યની વાત કરતો હતો, ધુરંધર આચાર્ય ભગવંત, જબરજસ્ત જીન શાસનની પ્રભાવના કરનારા આચાર્ય ભગવંત, જંગાબળ તૂટે છે, સ્થિરવાસ થાય છે. સાધ્વીજી ભગવંત વરસાદની અંદર ગોચરી લઈને આવે છે અને આચાર્ય મહારાજ સાધ્વીજી મહારાજને ઠપકો આપે છે. સાધ્વીજી મહારાજ, તમને ખબર છે આ પાણીના એક એક બુંદની અંદર અસંખ્ય જીવ છે. શી રીતે તમે ગોચરી લઈને આવ્યા? અને સાધુજી ભગવંત કહે છે કે ગુરુદેવ, પ્રાસુક જલની અંદરથી ગોચરી લઈને આવી છું. પ્રાસુક એટલે અચિત્ત પાણી. તમને શી રીતે ખબર પડી કે વરસાદનું પાણી અચિત્ત છે? જ્ઞાન થયું છે. અને ત્યાં સાધુજી મહારાજ કહે છે, જી ગુરુદેવ, આપની કૃપાથી વિતરાગતા પછી પણ વિનય છોડવાનો નથી. એટલે ફરી એક વાત યાદ રાખજો, આધ્યાત્મિક જગતની આલ્ફાબેટ વિનય છે. જો આધ્યાત્મિક જગતની ભાષા હોય તો એ ભાષાની બારકડી વિનય છે. હા, વિનય છે. મહત્વ કરેમી પંતેનું છે, પણ પહેલો નવકાર છે. પેલો સામાયિક સ્થાપની કરો લો ને તમે, ભગવાન ન હોય ત્યારે સ્થાપનાજી કરો, એ સ્થાપનાજીમાં પહેલો શું બોલાય? નવકાર. અને પછી કરેમી પંતે ક્યારે આવે? ઈર્યાવી પછી. એટલે સામાયિકની શરૂઆત ક્યાંથી થાય? કરેમી પંતેથી. હિચકારી ભગવાન પસાય કરી સામાયિક દંડ ગુજરાવોજી, ત્યારે સામાયિકની શરૂઆત થાય. મુમુક્ષુ આત્માને દીક્ષાની વિધિ શરૂઆત કરાવે. મમ મુંડાવે હ, મમ પવ્વાવે હ, મમ વેશમ સમપ્પે હ, અને ગુરુ રજોહરણ આપે. ત્યાર પછી પણ કરેમી પંતે નથી ઉચરાયું. માટે કાચા પાણીથી સ્નાન છે. હા હા, મુમુક્ષુને લઈ જાય છે, ત્યાં કાચા પાણીથી સ્નાન થતું હોય છે, કરાવે છે, થાય છે, કારણ કે કરેમી બનતે નથી. મુનિ જીવનની શરૂઆત પિચકારી ભગવાન પસાય કરવી, સર્વ રીતે દંડક ઉચરાવો છે. અને કપડા બદલીને આવે છે, વસ્ત્ર પરિવર્તન થઈને જ્યારે મુમુક્ષુ આવે છે, ગુરુ એને ઈર્યાવી કરાવી અને સર્વથી સામાયિક દંડક ઉચરાવો છે. અને ત્યાર પછી કરેમી બનતે ઉચરાવાય છે. ત્યાર પછી સચિત્તનો ત્યાગ. એટલે સામાયિકની શરૂઆત ક્યારે? કરેમી બનતે છે. હા, એટલે મહત્વ સામાયિકની અંદર કરેમી બનતેનું છે, પણ પહેલું શું? નવકાર. નમોથી શરૂઆત છે. એટલે વિનય એ આલ્ફાબેટ છે, સામાયિક એ ભાષા છે. સામાયિકને પણ સમજવું હશે તો તમારી પાસે વિનય જોઈશે. સૌથી પહેલા શીખવાનો જ હોય તો વિનય શીખવાનો છે, પછી બધું શીખવાનું છે. એટલે સૌથી પહેલા શું કરવાનું?
વંદન. વર્ણા સંદેશો વર્ણા લેશું નહીં, પહેલા વંદન. પણ મહારાજ અમે તો તમને વ્યાખ્યાન માટે જ વંદન કરીએ, તો પહેલા થોડા આદેશ લઈ લઈએ પછી વંદન કરીએ. ના, પહેલા વંદન કર પછી વાયણાની વાત. હા, સૌથી પહેલી આ ભૂમિકા છે. અને માટે અહીં સાધુજી મહારાજ સર્વજ્ઞ હોવા છતાં આચાર્ય મહારાજને કહે છે, ગુરુદેવ આપની કૃપાથી. એટલે ફરી આચાર્ય મહારાજ સફાળા જાગે છે. શું વાત કરો છો, તમને જ્ઞાન થઈ ગયું અને એ પણ મારી કૃપાથી. હવે એ કહો, પ્રતિપાતી કે અપ્રતિપાતી? એટલે કેટલા જ્ઞાન એવા હોય કે આવે અને જાય, સાંભળો ત્યારે આવે ને જાઓ ત્યારે નીકળી જાય. પેલો રાઈટ એન્ડ રિમૂવ આવે ને, સ્લેટ આવે છે ને પેલી રાઈટ એન્ડ રિમૂવ, લખો અને પછી પાનું ઉચકો એટલે હા રિમૂવ, એટલે 12 રૂપિયો મળે એમાં વ્યાખ્યાન રિમૂવ. હા, રાઈટ એન્ડ રિમૂવ, રાઈટ એન્ડ રિમૂવ. હા, ચાલતું જાય અને ગોઠવાતું જાય. એટલે જ કે છે કે જનારું છે કે નહીં જનારું છે. અને ત્યાં સાધુજી મહારાજ કહે છે, ગુરુદેવ નહીં જનારું જ્ઞાન પ્રાપ્ત થયું છે. અને ત્યાં અનિકા પુત્ર આચાર્ય બેઠા થઈ જાય છે. મિચ્છામિ દુક્કડમ, મેં ભગવાનને ઠપકો આપ્યો. શું કર્યું? ક્ષમા યાચના. અને ત્યાં અનિકા પુત્ર આચાર્ય સૌથી પહેલો સવાલ કરે છે, પ્રભુ એ વાત બતાડો, મારો મોક્ષ ક્યારે? સિમંદર સ્વામીને તમે પૂછાવો તો શું પૂછાવો? શેર બજાર ક્યારે 28,000 થશે? એટલે તો બધા કનેક્શનો તૂટી ગયા છે. કારણ કે ભગવાન જાણે છે આ બધા આ જ પૂછાવાના છે, એટલે કોન્ટેક્ટ જ ના જોઈએ. એટલે કોઈ દેવને ભગવાન અહીં મોકલતા નથી. હા, ક્યાંય નહીં, જવા દો. મારે એ પૂછવું છે કે આ આચાર્ય મહારાજ આ સવાલ કરે છે, મારો મોક્ષ ક્યારે? મોત કરતા મોક્ષ વધારે મહત્વનો છે. મારું મૃત્યુ ક્યારે એ નાસ્તિકને જાણવું છે, મારો મોક્ષ ક્યારે એ આસ્તિકને જાણવું છે. મોત ક્યારે થશે એ સવાલ નાસ્તિકતાનો છે. કારણ કે જીવનને માનવું એ નાસ્તિકતા છે, પરલોકને માનવો એ આસ્તિકતા છે. હા, પરલોક માનો છો, મૃત્યુ પછીની દુનિયાનો સ્વીકાર કરો છો, આ જ આસ્તિકતા છે. અને પૂછે છે મારો મોક્ષ ક્યારે? ક્યારે હું અજન્મા અવસ્થાને પ્રાપ્ત કરીશ? શું થશે? અને તે વખતે પેલા સાધુજી મહારાજ કહે છે કે મહારાજ, આપણા ઉપાશ્રયની બહાર પાછળની સાઈડમાં જે નદી વહી રહી છે એ નદી પાર કરો, તમારો મોક્ષ છે. અને જંગાબળ ખતમ થયું છે, ચાલી શકાતું નથી, છતાંય આચાર્ય મહારાજ ઊભા થાય છે. કારણ કે મોક્ષ મેળવવો છે. હવે શરીરની પીડા 2 નંબરની છે, ભૂલી જાઓ. તમને ખબર છે આગળ 2000ની સાલમાં ભૂકંપ આવ્યો હતો ને, ત્યારે કર્ણાવતી હોસ્પિટલની અંદર બ્રેન ડેમેજના પેશન્ટો હતા, પેરાલિસિસના પેશન્ટો હતા. અને કર્ણાવતી હોસ્પિટલના માલિકે મને કીધેલું, હા એ લોકો બધા 7મા માળે હતા, ઉતરીને જતા રહ્યા નીચે, પોતાની જાતે બધી સળીઓ કાઢી નાખી અને સડસડાટ નીચે ઉતરી પડ્યા. હા, હેમરેજ ચાલશે, પેરાલિસિસ ચાલશે, પણ મોત નહીં ચાલે. ઉતરો, કે લિફ્ટ બંધ છે, એસી તેસી સડસડાટ ઉતરી જાઓ. હા, એટલે બ્રેઇન ડેમેજ વાળા હાર્ટ પેશન્ટો બધા ઉતરી પડ્યા નીચે. આ છે જેને સંસારનો ડર લાગે છે, એને ધર્મની કોઈ પીડા નથી લાગતી. અને બીજી એક વાત વાયસો વસા સાંભળી લેજો
ધર્મના કોઈ પણ આચારો જેને કષ્ટ લાગે છે એને માટે સંસાર બહુ લાંબો છે. પ્રતિકરણમાં ગરમી લાગે છે તો માની લેજો સંસાર લાંબો છે. હાઈબીલમાં એસિડિટી થાય છે, માની લેજો સંસાર લાંબો છે. ધર્મના કષ્ટો, સંસારના દુઃખો. કષ્ટો અને દુઃખોમાં ફરક છે. ન બોલાવો ને આવે એનું નામ દુઃખ છે, સામેથી બોલાવો અને આવે એનું નામ કષ્ટ છે. માથાનો લોચ કરો ને અમારા માટે કષ્ટ છે. અમે ઇન્વાઇટ કર્યું છે, અમે બોલાવ્યા છે કે આવો, હા વાંધો નથી. અને કષ્ટ એ છે કે જેમાં આપણું પરાક્રમ પ્રગટ થાય છે. દુઃખ એ છે કે જેમાં આપણી મજબૂરી જાગૃત થાય છે. અને અન્યકા પુત્ર આચાર્ય ચાલવા માંડે છે. પ્રસંગ આગળનો હું અત્યારે લેતો નથી, પણ એ આગળના પ્રસંગની અંદર અજન્મા અવસ્થા, તે જ નદી પાર કરતા કરતા જ નિર્વાણ અને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે, મળી જાય છે. અને એટલે જ અહીંયા આગળ કહે છે કે આ આપણા જીવનની અંદર જો વિનય પ્રાપ્ત થઈ ચૂક્યો હોય, ભગવાન સુધર્મા સ્વામીજી મહારાજ પહેલા જ અધ્યયનની અંદર, ઉત્તરાધ્યયન સૂત્રની શરૂઆતની અંદર સૌથી પહેલા વિનય મૂકીને કહે છે કે ધર્મ કલ્પ વૃક્ષનું મૂળ વિનય છે, સાર્વત્રિક છે, સૌને માટે કોમન છે, સૌને માટે. અમે વ્યવહારના વિનયને વિનય કહેતા નથી. એ તો વિનય રત્નની પાસે ખૂબ હતો. હા, ખૂબ હતો. પોતાનું નામ બદલાઈ જાય એવો વિનય એ કરતો હતો. હા, નરેન્દ્ર તરીકે ભારતમાં જેટલા મોદીને નથી ઓળખતા એટલા મોદી તરીકે નરેન્દ્રને ઓળખે છે. એટલે પ્રધાનમંત્રી નહોતા ત્યારે નરેન્દ્ર તરીકે ઓળખાતા હતા, હવે મોદી તરીકે ઓળખાય છે. એ જ રીતે, હા, એ જ રીતે વિનય રત્નએ એટલો બધો વિનય કર્યો કે પોતાનું નામ આઉટ થઈ ગયું અને વિનય નામ આવી ગયું. પણ એ બધો શાસ્ત્રો કહે છે કે વિનય દંભ હતો. હા, દંભ હતો. હા, એટલે ઝીરો બેલેન્સનું એકાઉન્ટ એટલે ધર્મ હોય પણ અંદર કઈ ના હોય એનું નામ ઝીરો બેલેન્સ. આકર્ષણો, પ્રલોભનો, અનુકરણો, આ બધાથી ધર્મ થતો જાય. હા હા, બધું હોય. અરે બધું આખું સાધુ જીવન દંભ છે તો બીજાની ક્યાં માંડો છો? હા, આખું સાધુ જીવન એ જ ચાલતું જાય. હા, એ જ. તમને ખબર છે મેકઅપ એ દંભ છે, જાણો છો ને તમે? જે છ નહીં એ દેખાવ એનું નામ શું? એનું નામ મેકઅપ. જે છ નહીં એ દેખાવ એનું નામ મેકઅપ. અને મેકઅપ એ શું કહેવાય? હિપોક્રસી. હા, દંભ. એટલે ઓલ બ્યુટી પાર્લર આર સર્વિસ પ્રોવાઈડર ઓફ દંભ. બધા બ્યુટી પાર્લરો તમારા દંભના સર્વિસને પ્રોવાઈડ કરતા જાય છે. જે છ નહીં તે દેખાતા જાઓ છો. હા, દેખાતા જાઓ છો. માટે જ શાસ્ત્રો કહે છે કે વિનય આંતરિક ભૂમિકા છે. અને આવી આંતરિક ભૂમિકાની અંદર ગોઠવાયેલો જે વિનય છે એ વિનયને પ્રાપ્ત કર્યા પછી બીજા જ અધ્યયનની અંદર ભગવાન સુધર્મા સ્વામીજી મહારાજ પરિસહની વાત કરે છે. અને મેં કીધું તેમ સંવાદની શૈલી લીધેલી છે. જાણે કે સુધર્મા સ્વામીજી મહારાજે પૂછ્યું, જંબુએ પૂછ્યું હોય, ગુરુદેવ, પરમાત્માના અંતિમ સમયની અંદર આપ સાથે હતા, ઇન્દ્રમતી ગૌતમ પણ સાથે ન હતા, આપ સાથે હતા, તો પ્રભુએ અંતિમ સમયની અંદર શું કીધું
અને તે વખતે ભગવાન સદરમાં સ્વામીજી મહારાજ જંબુને કહે છે, સુવમ્ય આવું સંતે ભગવાયા મહાવીરે આવું સંતેણમ એમ ખરું પરમાત્માએ આ રીતે ફરમાવ્યું છે. હું પણ નહીં, સાક્ષાત ભગવાન બોલે છે. હા, સાક્ષાત. ફોન ઉપાડો અને જેમ ઘંટડી બંધ થઈ જાય એમ સુવમ્ય આવું સંતેણમ કહેવાની સાથે સુધર્મા સ્વામીજી આઉટ થઈ જાય છે. ભગવાન અને જમ્મુનો કોન્ટેક્ટ સુધર્મા સ્વામી કરી આપે છે. હા, સુવમ્ય આવું સંતેણ ભગવાયા એવમ અખા. પ્રભુએ આ પ્રમાણે કીધેલું છે, પરમાત્માએ ફરમાવેલું છે. તું શૂન્ય છે, કહેનારો શૂન્ય છે. જેણે કીધું છે એ મહત્વનો છે અને જે સાંભળે છે તે મહત્વનો છે. એટલે આખી એક સંવાદની શૈલી. જૈન શાસ્ત્રકારો કોઈ પણ ચીજની અંદર આગ્રહ રાખી અને ચાલતા નથી. જૈન ધર્મનો સિમ્બોલ ઉદારતા છે અને જૈન ધર્મનો માલ સહિષ્ણુતા છે. સહિષ્ણુતા અને ઉદારતા, કોઈ પણ ચીજનો આગ્રહ નથી. અને જે પડે આગ્રહ આવશે એ પડે તિરસ્કાર ઉભો થશે. હા, તિરસ્કાર. કારણ તમારો આગ્રહ છે માટે તમને તિરસ્કાર જાગૃત થશે. તમારે કોકને રોટલી જ ખવડાવવી છે અને પેલો રોટલી ખાવા માટે તૈયાર જ નથી, તો તમારો આગ્રહ એના માટેના તિરસ્કારમાં પરિવર્તિત થશે. કારણ કે એ તમારી વાત માનતો નથી. એટલે જીન ધર્મએ કોઈ આગ્રહ રાખ્યો નથી. હા, આગ્રહ રાખ્યો નથી. પરમાત્માનો આદેશ ગણો તો એક જ આદેશ છે, એક જ આદેશ છે. અને એ યશોજી મહારાજ અધ્યાત્મ સારની અંદર એ આદેશ મૂકે છે. અને યશોજી મહારાજ કહે છે, જીનેર નાનુમતમ કિંચિત નિષિદ્ધમ વા ન સર્વથા કાર્ય ભાવ્યમ અદંભેન મિત્યેશ આજ્ઞા પારમેશ્વરી. પરમાત્માની એક જ આજ્ઞા છે, હૃદયથી સરળ રહો. પ્રભુ એવું ન કીધું હૃદયથી નિર્દોષ રહો. એ આપણા હાથની વાત નથી. માટે ભગવાન કહે છે કે તારા હાથમાં નથી તો હું શી રીતે તને કહું. હૃદયથી નિર્દોષ રહો એવું ભગવાને નથી કીધું, પણ હૃદયથી સરળ રહો એ પરમાત્માએ ફરમાવ્યું છે. અને ભગવાનનો એક જ આદેશ છે, મિત્યેશ આજ્ઞા પારમેશ્વરી. ये परमात्मा की आज्ञा. हाँ, ईश्वरजी महाराज भगवानની આજ્ઞા એક જ મૂકે છે, માત્ર એક આજ્ઞા છે. બાકી બધો જ પરમાત્માનો ઉપદેશ છે. આજ્ઞા નહીં, ઉપદેશ. પાલન કરો તો ફાયદો, ન પાલન કરો તો નુકસાન. એટલે તમારી ઉપર છોડી દીધું છે કે ફાયદો કે નુકસાન તમારે શું જોઈએ છે નક્કી કરો. ભાઈ, હું એમ કહું કે રાતે ન ખાવું જોઈએ અને તમે ન છોડો તો મને કોઈ નુકસાન ખરું? તમે ન સાંભળો તો તમને કોઈ નુકસાન ખરું? એટલે બરાબર સમજી ગયા તમે? હું બોલું અને તમે ન માનો એમાં મને કોઈ નુકસાન નથી, પણ હું બોલું અને તમે ન માનો એમાં 100% નુકસાન છે. માટે જ આ વિનય નામનું અધ્યયન પૂર્ણ થયા પછી હવે ભગવાન સુધર્મા સ્વામીજી મહારાજ પરિસહની વાત કરે છે. આ બંનેની વચ્ચેનું કનેક્શન કયું? અરે ભાઈ, વિનયની વાત ચાલતી હતી, એમાં પરિસહમાં ક્યાં પહોંચી ગયા? હા, હજુ તો ઓપનિંગ પેર એક જ આઉટ થયો છે બેટ્સમેન, અને તમે સીધો નાઇટ વોચમેન લાઈન મૂકી દીધો. ક્રિકેટની ટીમમાં એવું થાય, સાંજના ટાઈમની છેલ્લી ઓવરો હોય ટેસ્ટ મેચની અંદર, તો એક પાર્ટનર ઓપનિંગનો એક પેર જાય તો નાઇટ વોચમેનને લાવીને મૂકી દેવાય. કેમ? આઉટ થાય તો વાંધો નહીં, પણ આ તો ખેલાડી ઉતાર્યો પરિસો. હવે એમાં સુધર્મા સ્વામીજી મહારાજની કઈ સૂઝ છે અને કયો કનેક્શન છે, કાલે વળી પાછો મળું છું, વાતને આગળ ચલાવું છું. અત્યારે અહીંયા જ ગુજરાત અનુચ્છાન.